નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કુલ 9 પ્રકરણો પૂરા કર્યા છે. હવે તો તમારી પાસે સરકારશ્રીએ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે રદ કરેલો અભ્યાસક્રમ પણ એની પણ યાદી આવી ગઈ. 30% અભ્યાસક્રમ તમારે આ વર્ષે પરીક્ષામાં એ નહીં પૂછાય. અચ્છા, જે રદ કરેલો અભ્યાસક્રમ છે એને તમે ટીક કરી લીધો હશે. કયા કયા શૈક્ષણિક મુદ્દાઓ રદ કરેલા છે એના અનુસંધાનમાં તમારું એ કાર્ય થઈ ગયેલું હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 9મા પ્રકરણ સુધી, નાણાકીય સંચાલન સુધી જે કંઈ પણ ભણ્યા છે એમાંથી 3જું પ્રકરણ, 5મું પ્રકરણ, દોરવણીવાળું, આ પ્રકરણોમાંથી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય એવી શક્યતાઓ વધારે છે. તમે જાણો છો, ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા અને ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ, એ બંને પ્રકરણ ચાલુ વર્ષના પરીક્ષાના સિલેબસમાંથી એમને રદ કરેલા છે. એટલે હવે 10મું પ્રકરણ, બજાર પ્રક્રિયા સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ, એ આપણા રેગ્યુલર કોર્સ માટેનું આ એક છેલ્લું પ્રકરણ. આ ચેપ્ટરમાં આપણે જે કંઈ પણ શીખવાના છે એ પહેલા પ્રકરણમાં છેલ્લા જે 4 કાર્યવિસ્તારો હતા એ કાર્યવિસ્તારોમાં પહેલો કાર્યવિસ્તાર જે બજારીય સંચાલન હતું, માર્કેટિંગ મેનેજમેન્ટ, આ એનું જ વિસ્તૃત રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્યાનુસાર કાર્યવિસ્તારો જે છે મુખ્યત્વે 4 છે. તમે જાણો છો, મધ્ય સપાટી ઉપર કાર્યાનુસાર કાર્યવિસ્તારોનો સમાવેશ થાય છે. એમાં નાણાકીય સંચાલન, બજાર પ્રક્રિયા સંચાલન, ઉત્પાદન સંચાલન અને માનવ સંસાધન સંચાલન, આ 4 કાર્યાનુસાર કાર્યવિસ્તારો ઉત્પાદનની મધ્ય સપાટી પર આવેલા હોય છે. એ 4 કાર્યાનુસાર કાર્યવિસ્તારો પૈકીનું આ એક અગત્યનો કાર્યવિસ્તાર એટલે બજાર પ્રક્રિયા સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન નોર્મલી જ્યારે 100% સિલેબસ અપ્રૂવડ હોય ત્યારે નથી પૂછાતો, પણ આ વર્ષે આ પ્રકરણમાંથી પણ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એવી શક્યતાઓ ઘણી બધી વધારે છે. એ કયા કયા છે એ હું આવશે ત્યારે કહીશ. પેન્સિલથી આપણે ટીક કરી લઈશું. સારા વેચાણકર્તાના લક્ષણો એક અગત્યની 3 માર્ક્સની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી શોર્ટ નોટ પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, બજાર પ્રક્રિયા, માર્કેટિંગ પ્રોસેસ, બજાર પ્રક્રિયા એટલે શું, એના કાર્યો, એના 15 કાર્યો છે. આ 15 કાર્યો પરીક્ષામાં એવું બની શકે બજાર પ્રક્રિયાના કોઈ પણ 5 કે 7 કાર્યો પૂછાવો એવી રીતે પણ જણાવો એવી રીતે પણ પૂછાય. કુલ 15 કાર્યો છે. ત્યાર પછી એક અગત્યની ટૂંકનોંધ, બજાર પ્રક્રિયા અને વેચાણ, 3 માર્ક્સની એ ડી વિભાગમાં ટૂંકનોંધ પૂછાતી રહેતી હોય છે. ત્યાર પછી વેરિયસ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ પ્રોસેસ મેનેજમેન્ટ, બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારાઓ. એની અંદર ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવનાનો સમાવેશ થાય છે. એ સિવાય માર્કેટિંગ મિક્સ એટલે શું,
બજારીય મિશ્ર એનો ખ્યાલ, એની અંદર બજારના 4Pનો પરિચય મેળવવાનો છે. એ છે પ્રોડક્ટ, પ્રાઇસ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન. એટલે કે પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. પેદાશમાં એનો ખ્યાલ બ્રાન્ડિંગ, લેબલિંગ અને પેકેજિંગ એવી 3 શોર્ટ નોટો છે. કિંમતનો ખ્યાલ અને એને અસર કરતા પરિબળો, પેદાશની કિંમતને અસર કરતા પરિબળો એ 3 માર્ક્સમાં પણ પૂછી શકાય, 5માં પણ આવે. વિતરણ, ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, એના જુદા જુદા માધ્યમ, એના પ્રકારો, મીડિયા એન્ડ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, એનો પણ આપણે અહીંયા આ ચેપ્ટરમાં પરિચય મેળવીશું. અભિવૃદ્ધિ, પ્રમોશન, એના તત્વો, એના એલિમેન્ટ્સ, એમાં જાહેરાત ખૂબ જ અગત્યનું છે, એનો ખ્યાલ, ભૂમિકા અને જાહેરાતની સામે વિરોધ. પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણ, એનો ખ્યાલ. અને આ ખૂબ અગત્યની 3 માર્ક્સની એક ટૂંક નોંધ છે, એ છે સારા વેચાણકારના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ સેલ્સમેન. બહુ જ સહેલું છે અને બહુ જ મહત્ત્વનું છે. ડેશ વાઇઝ ખાલી 6 લાઈન આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી પર્સનલ સેલિંગ, વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ, સેલ્સ પ્રમોશન, એમાં ખ્યાલ, પ્રયુક્તિઓ, વેરિયસ ટેકનિક્સ ઓફ સેલિંગ, વેરિયસ ટેકનિક્સ ફોર સેલ્સ પ્રમોશન, પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક. પ્રસિદ્ધિ શું છે, એની ભૂમિકા, એનો ખ્યાલ અને જાહેર સંપર્કની ભૂમિકા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી આપણે આટલું કન્ટેન્ટ ધ્યાનમાં લેવાનું છે. પ્રકરણ એકદમ સહેલું છે અને એકદમ સરળ છે, તમને યાદ રહી જાય એવું છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. પ્રકરણ નંબર 10, બજાર પ્રક્રિયા સંચાલન. પેન્સિલ રેડી રાખજો, પાઠ્યપુસ્તક તમારી પાસે હશે. સાથે સાથે તમે આ સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. તો એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં જોઈએ તો હાલનો સમય, વર્તમાન સમય, પ્રેઝન્ટ એરા, એમાં ગ્રાહક બજારનો સર્વોપરી છે, કિંગ ઓફ ધ માર્કેટ. ગ્રાહકને બજારના રાજા તરીકે ઓળખવામાં આવે છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવાના માધ્યમથી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. તમે જાણો છો, ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિએ આખા વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવ્યા. આ આમૂલ પરિવર્તનની અંદર ઔદ્યોગિક ઉત્પાદન ખૂબ જ ઝડપથી વધવા માંડ્યું. ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાત, બેઝિક રિક્વાયરમેન્ટ્સ પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થવા લાગી, સંતોષાવા લાગી. એને લીધે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા, કંઈક ને કંઈક સંશોધન કરતા ગયા પેદાશનું. ઉત્પાદકો વચ્ચે પણ હરીફાઈ શરૂ થઈ, કોમ્પિટિશન. અને વળી પછી એ ઔદ્યોગિક ક્રાંતિમાં ટેકનોલોજીકલ ક્રાંતિ એડ થઈ, એટલે વિવિધતાવાળી પેદાશો મૂકવામાં એમને મદદ મળી. ટેકનોલોજી એડ થઈ પેદાશમાં. આમ પેઢીઓ સતત નવા ને નવા સંશોધન કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પણ પ્રયત્ન કરે છે. તો કોઈપણ ધંધાકીય એકમના વિકાસમાં, પેઢીના વિકાસમાં બજાર પ્રક્રિયા સંચાલન એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે, આગવું મહત્ત્વ ધરાવે છે. એ બાબત ઉપર આપણે અહીંયા ભાર મૂકીશું. પહેલો મુદ્દો શરૂ કરીએ છીએ, માર્કેટિંગ પ્રોસેસ. બજાર પ્રક્રિયા. બજાર પ્રક્રિયાનો અર્થ, બજાર પ્રક્રિયાના કુલ 15 કાર્યો છે અને બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત
આ 3 મુદ્દાનો સમાવેશ અહીં બજાર પ્રક્રિયામાં કરવામાં આવેલો છે. બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ થાય, નવીનતાસભર થાય અને અસરકારકતા સાથે કરવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. હોમ ડિલિવરી. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતી જાય એટલે જરૂરિયાતો પણ બદલાતી જાય છે. અને આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવા માટેનું મહત્વનું કાર્ય એ બજાર પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ખાસ એ બાબત ચકાસવાની છે કે ઉત્પાદકો અને વેપારીઓ પોતાની પેદાશ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કયા કયા માધ્યમોનો કેવી રીતે અસરકારકપૂર્ણ ઉપયોગ કરે છે અને સફળતા મેળવે છે. આપણે એની ચર્ચા આ પ્રકરણમાં કરવાની છે. તો બજાર પ્રક્રિયાના ખ્યાલની વાત કરીએ. એનો મિનિંગ, અર્થ. ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું એક અનુમાન કરે છે. એડવાન્સમાં ધારણા કરે છે અને એ ધારણાને આધારે પેદાશ અને સેવાનું સર્જન કરે છે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો એની સાથે જે તે પેદાશ મિશ્ર સાથે એનો મેળ બેસાડવાની પણ પ્રક્રિયા હાથ ધરે છે. એટલે ગ્રાહકના વર્ગ, ગ્રાહક ગ્રુપ ઓફ કસ્ટમર્સ, એની રિક્વાયરમેન્ટ શું છે, એની જરૂરિયાત શું છે, એનું એસ્ટિમેટ, અંદાજ કરે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. એકચ્યુઅલી આ બજાર પ્રક્રિયા જે છે, એન્ટાયર માર્કેટિંગ પ્રોસેસ, એમાં 2 પક્ષકારો, એક ઉત્પાદક અને બીજો ગ્રાહક, આ બંને વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. અને આ વિનિમય, આ આપલે, શેની આપલે? ચીજવસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય. તો એ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે. બંને પક્ષકારોના હિતની વાત છે. ઉત્પાદકો અને વેપારીઓ પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે, બિઝનેસ ટાર્ગેટ, ગોલ, અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો, ઉચ્ચતમ ગુણવત્તાવાળી ચીજવસ્તુ કે સેવા મેળવીને પોતાની જરૂરિયાતો તે સંતોષે છે. આપણે અહીંયા જુદી જુદી 4 પ્રકારની વ્યાખ્યાઓ ભણવાની છે. એમાં પહેલી વ્યાખ્યા ખૂબ જ સરસ છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, AMA, એના મત પ્રમાણે, અંડરલાઈન કરજો, માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. ફરી બોલું છું. માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલસામાન કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. એટલે કે ઉત્પાદકો જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચી જાય ને ત્યાં સુધીની તમામ પ્રોસિજર, તમામ પ્રક્રિયા જે છે એ માર્કેટિંગનો ભાગ છે, એ બજારીય પ્રક્રિયાનો ભાગ છે, એવું અમેરિકન માર્કેટિંગ એસોસિએશન જણાવે છે. શ્રી કપૂર અને આઇકોબુકી એમને જે વ્યાખ્યા આપી છે એમાં એમને જણાવ્યું છે કે માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે, મ્યુચ્યુઅલ exchange between firms and customers, that is marketing.
ગ્રાહકો અને પેઢીઓ પારસ્પરિક વિનિમય કરે છે, પરસ્પર વિનિમય કરે છે, આપલે કરે છે. શેની? ઉત્પાદકો ચીજવસ્તુ અને સેવાઓ ગ્રાહકોને આપે છે અને ગ્રાહકો ચીજવસ્તુ અને સેવાના બદલામાં નાણાંનું વિનિમય એટલે કે નાણાંનું ચૂકવણું કરે છે, પેમેન્ટ્સ. શ્રી કપૂર અને આઇકોબુકીના મતે. શ્રી સ્ટેન્ટના મતે માર્કેટિંગ એક એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ. જુઓ, શરૂઆત જ કહી દીધું કે ધંધાકીય ઉદ્દેશોને પાર પાડવા, જે ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવાનો હેતુ દરેક એકમના સંચાલકો કરતા હોય છે, એવી જ રીતે માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું. જો પહેલું સ્ટેપ આયોજન કરવું એટલે પ્લાનિંગ કરવું, તેનું કિંમત નિર્ધારણ કરવું. તમે લોકો જાણો છો કિંમત નિર્ધારણ કેવી રીતે થાય? માંગ અને પુરવઠાના સંયુક્ત પરિબળોના માધ્યમથી કિંમત નક્કી થતી હોય છે. તો અહીંયા કિંમત નિર્ધારણ કરવું, ત્યારબાદ તેને બજારમાં મૂકવું, ડિસ્પેચિંગ, અને સાથે સાથે ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે તે પહોંચાડવું. આ બધા જ કાર્યોનો માર્કેટિંગમાં સમાવેશ થઈ જાય છે એવું શ્રી સ્ટેન્ટ જણાવે છે. કયા કયા શબ્દો? સૌથી પહેલાં આયોજન કરવું ગ્રાહકો માટે પેદાશોનું. બીજું, એ પેદાશોની કિંમત નક્કી કરવી. ત્રીજું, કિંમત નક્કી કર્યા પછી એ પેદાશોને બજારમાં મૂકવી. અને ચોથું, ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે તે સમયે અને સ્થળે એને પહોંચાડવું. આ કાર્યો એટલે બજારીય પ્રક્રિયા. માર્કેટિંગ મેનેજમેન્ટ. ચોથી ડેફિનેશન છે ફિલિપ કોટલર. વિદ્યાર્થી મિત્રો, ફિલિપ કોટલરે કહ્યું છે માર્કેટિંગ એક એવી સામાજિક પ્રક્રિયા છે, ઇટ્સ અ સોશિયલ પ્રોસેસ. સામાજિક પ્રક્રિયા, કારણ કે સમાજમાં વસતા લોકો એનો એક ભાગ બને છે કે જેની અંદર વ્યક્તિગત જૂથો એટલે કે ગ્રુપ ઓફ કસ્ટમર, કન્ઝ્યુમર, તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે, રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુ કે સેવાનો વિનિમય કરે છે. સમજો, ફિલિપ કોટલરે માર્કેટિંગની આ પ્રોસિજરને સામાજિક પ્રક્રિયા સાથે સરખાવી છે, સમાજ સાથે. વ્યક્તિગત જૂથો મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે છે. આ જૂથ એટલે ગ્રુપ ઓફ પ્રોડ્યુસર્સ, ઉત્પાદકોનું જૂથ, સાહસિકોનું જૂથ, ધંધા વેપાર ઉદ્યોગના માલિકોનું જૂથ. અને એ જૂથ તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે છે, રજૂઆત કરે છે અને સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓ, વસ્તુ એટલે જે જોઈ શકાય, દ્રશ્યમાન હોય, વિઝિબલ હોય, અને સેવાઓ કે જે અદૃશ્ય હોય, ઇનવિઝિબલ હોય, અમૂર્ત હોય, એવી વસ્તુ અને સેવાઓનો એ વિનિમય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ 4 ડેફિનેશનની ચર્ચા કરી. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન, શ્રી કપૂર અને આઇકોબુકી, શ્રી સ્ટેન્ટ, અને ચોથી શ્રી ફિલિપ કોટલર. આ 4માંથી મારી દ્રષ્ટિએ અને તમને યાદ રહી જાય એવી અને પરીક્ષામાં પૂછાય કે ભાઈ બજાર પ્રક્રિયા સંચાલનની વ્યાખ્યા આપો, તો આપણે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન AMA ની ડેફિનેશન સરળ પડશે, કે જેમાં જણાવ્યું છે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ જેમાં
માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. હવે તમે અહીંયા એક આકૃતિ જુઓ છો, જુઓ ચોરસમાં બજાર પ્રક્રિયાની આકૃતિ. એક મોટું સ્ક્વેર છે, એની અંદર બીજું એક નાનું ચોરસ છે, એ ચોરસની અંદર બીજું એક ચોરસ છે, અને એની અંદર બીજું એક ચોરસ છે, અને બીજું એક લંબચોરસ સૌથી નાનું, કે જેમાં બજાર મિશ્ર લખેલું છે. હવે આપણે આકૃતિ સમજવાની છે મિત્રો. સૌથી પહેલા ઉત્પાદકો જે છે, એટલે તમારા લેફ્ટ હેન્ડ સાઈડથી એરો બહારની સાઈડે જુઓ, ઉપર જાય છે બજાર અનુમાન, એઝમ્પશન ઓફ માર્કેટ, બજારનું અનુમાન કરવું. ગ્રાહકોને શું જોઈશે, ક્યારે જોઈશે, કેવા પ્રકારની વસ્તુ જોઈશે, કેટલી માત્રામાં જોઈશે, આ બધું જ એઝમ્પશન કહેવાય, ધારણા કહેવાય. બજારનું સંશોધન કહેવાય એને. બજારના સંશોધનની અંદર ગ્રાહકોને જે માલ સામાન જોઈએ છે એની માહિતી મેળવવાની છે. વેચાણ થશે કે નહીં થાય, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં પડે, આ બધું એડવાન્સમાં વિચારવાનું છે, એટલે કે ભાવિ અનુમાન કરવાનું છે. ગ્રાહકોની માંગ, વસ્તુની કિંમત, અન્ય ઉત્પાદકો સાથેની હરીફાઈ, આ બધાની માહિતી અહીંયા આપણે મેળવી લેવાની છે. આને કહેવાય બજાર અનુમાન અથવા બજાર સંશોધન. વિદ્યાર્થી મિત્રો, બજાર સંશોધન માટે જુદી જુદી પદ્ધતિઓ પણ છે. નમૂના પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, ક્વેશ્ચનેર, સ્પેસિમેન મેથડ. તો આ પ્રમાણે સૌથી પહેલાં બજાર અનુમાન. હવે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એરો આગળ વધે છે. જુઓ, આપણે અત્યારે ફક્ત બહારનો જ સ્ક્વેર ભણીએ છીએ, જાય છે ગ્રાહકો પાસે. અહીંયા વિતરકોનો પણ સમાવેશ થાય. આ વિતરકોના માધ્યમથી ઉત્પાદકો ચીજવસ્તુ અને સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડે છે, જેને આપણે મધ્યસ્થીઓ પણ કહીએ. હોલસેલર હોય, ડિસ્ટ્રીબ્યુટર વિતરક હોય, રિટેલર હોય, કમિશન એજન્ટ હોય. શેના માધ્યમથી? લોકસંપર્કના માધ્યમ અને કમ્યુનિકેશન, સંદેશા વ્યવહાર, ટેલિફોનની મદદથી, ઈમેલની મદદથી, પત્ર વ્યવહારની મદદથી આપણે વિનિમય કરીશું ગ્રાહકો સાથે. શેનો વિનિમય? ચીજવસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય. તો આ લોકસંપર્કના માધ્યમોથી ઉત્પાદકો અને ગ્રાહકો એકબીજા સાથે સંપર્ક કરે છે. એટલે જ ઉત્પાદકોને, ફરી પાછા તમારા રાઈટ હેન્ડ સાઈડ ઉપર, કાચો માલ અને સેવાઓ પૂરા પાડનારાની પણ જરૂર પડે. કારણ કે ઉત્પાદકો એ લોકો પાસેથી કાચો માલ અને સેવાઓ ખરીદીને તેના પર પ્રક્રિયા કરીને તૈયાર માલમાં રૂપાંતર કરીને પછી બજારમાં મોકલે છે. હવે તમે વચ્ચે જુઓ છો બીજું એક સ્ક્વેર, એમાં માલ કે સેવાઓનો એરો બોક્સ બાજુ જાય છે. જો, એટલે માલ કે સેવાઓ ઉત્પાદક પાસેથી નીકળીને ગ્રાહકો સુધી જાય છે. હવે તમે જમણી બાજુ જુઓ, ગ્રાહકો બાજુથી એરો નીકળીને વચ્ચેના બોક્સ તરફ જાય છે, અને ત્યાં છે ગ્રાહકનો સંતોષ, સેટિસ્ફેક્શન ઓફ કન્ઝ્યુમર. તો ઉત્પાદકો માલ કે સેવા પૂરી પાડે, એની સામે ગ્રાહકોનો સંતોષ ઉત્પાદકોને મળે છે. અને વચ્ચેના એ ચોરસની અંદર 4 P આપેલા છે. તમે પેન્સિલથી ચારેય પીના અંગ્રેજી નામ લખી દો એટલે તમને યાદ રહે. જુઓ, પેદાશ છે, ત્યાં પ્રોડક્ટ એવું લખો, PRODUCT, પ્રોડક્ટ એટલે પેદાશ, આ પહેલો પી. પછી કિંમત,
ત્યાં પ્રાઇસ લખો, PRIC, પ્રાઇસ એટલે કે કિંમત. આ બીજો P. પછી આ બાજુની સાઈડે ડાબી બાજુ વિતરણ વ્યવસ્થા, ત્યાં પ્લેસ લખો, અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન પણ લખાય, એટલે કે ભૌતિક વિતરણ. ઉત્પાદકો પાસેથી ગ્રાહકો સુધી માલ પહોંચાડવા માટેની જે કંઈ પણ મધ્યસ્થીઓના માધ્યમથી રચાયેલું આખું એક લિંક, એને વિતરણ વ્યવસ્થા કહેવાય. એમાં સૌથી ઉપર ઉત્પાદક આવે, પછી વિતરક, હોલસેલર, રિટેલર અને કસ્ટમર. એટલે કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, વિતરક, ડિસ્ટ્રીબ્યુટર અને ગ્રાહક. અને ચોથો P અભિવૃદ્ધિ છે ને, ત્યાં લખી રાખો પ્રમોશન, PROMOTION, પ્રમોશન. પ્રમોશનનું ગુજરાતી થાય અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણ વૃદ્ધિ. અને વેચાણ વૃદ્ધિ કરવા માટે જાહેરાત કરીએ, પર્સનલ સેલ્સમેનના માધ્યમથી સેલિંગ કરીએ, પ્રયુક્તિઓ, જાહેર સંપર્ક કરીએ, ઘણા બધા માધ્યમ છે. એને P ફોર પ્રમોશન એટલે અભિવૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. તો એ જે વચ્ચે લંબચોરસમાં બજાર મિશ્ર લખ્યું છે એને માર્કેટિંગ મિક્સ કહેવાય. અને માર્કેટિંગ મિક્સના 4 P: પ્રાઇસ એટલે કે કિંમત, પ્રોડક્ટ એટલે કે પેદાશ, પ્લેસ અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ વ્યવસ્થા, અને પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ. તો વિદ્યાર્થી મિત્રો, આખી બજારીય પ્રક્રિયાની આપણે આકૃતિની સમજણ મેળવી. તો આ સાથે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 114ની ઉપર આપેલી જે આકૃતિ છે એનો આપણે પરિચય મેળવ્યો. અને આકૃતિની ઉપર આવેલી અમેરિકન માર્કેટિંગ એસોસિએશન એ વ્યાખ્યા તમારે તૈયાર કરવાની છે. એ સાથે જ હવે આપણે નેક્સ્ટ સેશનમાં બજાર પ્રક્રિયાના કાર્યોનો પરિચય મેળવીશું. કુલ 15 કાર્યો છે. મેં તમને હમણાં જ કહ્યું 15 કાર્યો કયા કયા: બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ પર નિશાની કરવી, કિંમતનું નિર્ધારણ, માલનું પેકિંગ કરવું, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, માલનો વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ, અને 15મું વેચાણ પછીની સેવા. તો આ બજારીય પ્રક્રિયાના કાર્યો હતા જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તમારી ચોપડીમાં 5માનો પહેલો પ્રશ્ન એ આપેલો જ છે. આજે આપણે બજાર પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યાનો પરિચય મેળવ્યો. સાથે સાથે પેજ નંબર 114 ઉપર આપેલા આ આકૃતિ, જે બોક્સમાં આકૃતિ આપી છે, આકૃતિનો પરિચય મેળવ્યો. 4 ડેફિનેશનમાંથી આપણે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા મોઢે કરવાની છે એની પણ સ્પષ્ટતા કરી. તો નેક્સ્ટ સેશનમાં આપણે બજાર પ્રક્રિયાના જે 15 કાર્યોની ચર્ચા હમણાં ઉલ્લેખ કર્યો એ કાર્યોનો પરિચય મેળવીશું. થેન્ક યુ. હોમવર્ક બધું એક સાથે જ છેલ્લે લખવાનું છે.
નેક્સ્ટ વિડીયો આવે ત્યારે. થેન્ક યુ.